જામકંડોરણા તાલુકા પંચાયત ખાતે મહિલા અનામત માટેની સીટના પ્રમુખ તરીકેની લોકશાહી પદ્ધતિથી ચૂંટણી કાઢવા માટેની પ્રક્રિયા તાલુકા પંચાયત ખાતે એસડીએમ એએન લખિયાની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી। જામકંડોરણા તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન અને સંકલન હેઠળ પાર્ટીના મેન્ડેટ આપી મીરાબેન સુરેશભાઈ દેસાઈ તેઓનું ફોર્મ 21/9/2024 ભરવામાં આવ્યું હતું। જે બાદમાં ફોર્મ ભરવાનો સમય 10:30 થી 3 પૂરો થઈ જતા 23 તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી। સામે એક પણ હરીફ ઉમેદવાર ના આવતા તારીખ 24/9ના દિવસે લોકશાહીની પ્રણાલી મુજબ તાલુકા પંચાયત ખાતેના પ્રમુખ પંચાયત ખાતેના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સીધા બિનહરીફ જાહેર થયા હોવાનું જાણવા મળ્યું હતું। જેમાં પ્રમુખ તરીકે મીરાબેન સુરેશભાઈ દેસાઈ બિનહરીફ જાહેર થતા તાલુકા ભાજપ સંગઠનમાં ખુશીની લહેર જોવા મળી હતી। તાલુકા પંચાયતના પ્રાંગણ ખાતે હોદ્દેદારની વરણીને આવકારી એકબીજાનું મોઢું મીઠું કરાવી ફુલહાર કરી તેઓનું અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર ફિરોજ ચુનેજા ધોરાજી। આજે જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની ચૂંટણી હતી। તેમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મીરાબેન સુરેશભાઈ દેસાઈની વરણી કરવામાં આવે, સર્વાનુમતે વરણી કરવામાં આવે છે।